હેલો ફ્રેન્ડ્સ, ઉદાહરણ નંબર 6 અંતર્ગત આપણે જોઈએ કે એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા 8 મીટર ઊંચી ઇમારત, એટલે કે એક છે બહુ ઇમારત જ બહુમાળી ઇમારત છે અને બીજી છે કેવી છે તો કે ઊંચી ઇમારત. તો અહીંયા આગળ તમને જે ઊંચી ઇમારત આપેલી છે તે તમને કહે છે કે 8 મીટર ઊંચી છે. તમે જે અવલોકન કરો છો ક્યાંથી કરો છો તો કે બહુમાળી ઇમારતની ટોચ. બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા હો તો આ તમારું થશે સમક્ષિતિજ કિરણ અને તમારું દ્રષ્ટિ કિરણ. તો તમને એવું કહે છે કે ઇમારતની ટોચ, એટલે કે પહેલું અવલોકન છે તમે ક્યાં કરો છો તો કે ઇમારતની ટોચને જુઓ છો ત્યારે તમને અવષેધ કોણ છે તે પહેલું માપ એટલે કે 30 મળે છે. અને જ્યારે તમે ઈ જ ઊંચી ઇમારતના તળિયાનું અવલોકન કરો છો ત્યારે તમને અવષેધ કોણનું મૂલ્ય કેટલું જોવા મળે છે તો કે 45, એટલે કે તળિયા પરથી આ જે ખૂણો મળશે તે આપણને કેટલો જોવા મળશે તો કે 45. હવે આગળની માહિતીમાં એવું કહે છે કે તમે આ બહુમાળી ઇમારત છે તેની ઊંચાઈ આપણે નામ આપી દઈએ તો બહુમાળી ઇમારત છે તે AB અને એની ઊંચાઈ છે અને આપણે શું કહી દઈએ તો કે ટોટલ h. તથા અહીંથી આપણે એક બે સમાંતર રેખાઓ દોરી નાખીએ તો આ B બિંદુ થઈ ગયું, A બિંદુ મળી ગયું, આ બાજુ આપણે નામ આપી દઈએ CD અને અહીં આગળ E. તો હવે જે આપણે મેળવવાનું છે તે એક તો ઇમારતની ઊંચાઈ એટલે કે AB મેળવવાનું છે તથા બીજું એવું મેળવવાનું છે કે બે ઇમારત વચ્ચેનું અંતર કેવું થશે BC. તમે જે વર્ણન લખશો તે અંતર્ગત AB બહુમાળી ઇમારતની ટોચ A પરથી ઊંચી ઇમારત CD ના ટોચ એટલે કે D પાસે અવષેધ કોણ 30 છે જ્યારે બિંદુ C પાસે અવષેધ કોણ 45 છે. યુગ્મ કોણથી આપણે સામસામેના ખૂણાઓને સમાન લઈએ તો 30 અને આ 30 થઈ જશે, જ્યારે 45 હોય તો નીચેનું કેટલાનું મળશે આપણને 45. હવે આપણી પાસે બે ત્રિકોણ આવશે જે અંતર્ગત જ્યારે આપણે ટોટલ ઊંચાઈ મેળવવાની તો AB મેળવવું પડશે. AB મેળવવા માટે tan 45 લઈએ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે BC માપક હોવું જોઈએ અને BC માપક કોની જેટલું હોય તો કે DE જેટલું હોય. તથા આ CD 8 હતું તો BE પણ શું થઈ જશે 8 થશે. તો સૌથી પહેલું BE બરાબર DC બરાબર 8 મીટર તથા આ જે BC અને DE બંને સમાન હોય તેને આપણે x કહી દઈએ. BC બરાબર DE બરાબર બે ઇમારતો વચ્ચેનું અંતર જે આપણે મેળવ્યું છે, બે ઇમારત વચ્ચેનું અંતર અને એ જે અંતર છે એ અંતરને આપણે શું કહી દઈએ તો કે x કહી દઈએ. હવે તો આપણે બે ત્રિકોણ લઈએ, બંને ત્રિકોણમાં કંઈક સરખામણી કરીએ, h અને x બંને આપણે મેળવીએ. સૌથી પહેલા છે તે આપણે નાનો ત્રિકોણ એટલે કે ADE લઈ લઈએ. ત્રિકોણ ADE ની અંદર તમે tan કયો લેશો તો કે tan 30 આવે છે. તો tan 30 બરાબર સામેની બાજુ એટલે કે AE ખાલી આવશે અને છેદમાં પાસેની બાજુ એટલે DE. હવે tan 30 છે તે જોવો તો એની કિંમત આવશે 1/√3. AE માપ આપણને ખબર નથી, DE એટલે આપણે x કીધેલું છે. હવે આપણે બીજો ત્રિકોણ લઈ લઈએ અને પછી આપણે સરખામણીમાં જેની જરૂર હશે તે આપણે મેળવીએ. તો ત્રિકોણ છે કયો લેશું તો કે ત્રિકોણ આપણે લેવો પડે ACB. ત્રિકોણ ACB માં tan 45 તમને મળશે તો આ tan 45 બરાબર સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે કે BC. tan 45 એક થઈ જાય AB એટલે કે આપણે અહીં આગળ એવું લખી શકીએ કે AE પ્લસ શું થાય તો કે EB લખાય, કારણ કે આપણી પાસે આખું માપ નથી ને આપણે AE ના માપ કંઈક લખવા પડશે. એટલા માટે AB બરાબર શું થાય તો કે AB બરાબર AE
અને પ્લસ શું લખાય તો કે BE, પણ આપણે આકૃતિમાં BE છે તે 8 હતું એટલે AE પ્લસ શું લખીએ 8, તો AE પ્લસ અત્યારે શું લખીએ તો કે 8 લખીએ. BC ને તો આપણે x ઓલરેડી કીધેલું છે તો સામ સામે લખો તો x બરાબર શું થઈ જાય તો કે AE પ્લસ 8 થશે. આ ત્રિકોણમાં જો થોડું સાદુરૂપ આપી દઈએ તો x બરાબર શું આવે તો કે √3AE મળે. √3AE એટલે કે જ્યાં આગળ તમને x દેખાય છે ત્યાં આગળ તમે શું લખો તો કે √3AE. બીજી રીતે કહીએ તો આપણે x છે તેની કિંમત છે અહીં આગળ મૂકીએ અને પહેલા શું મેળવી લઈએ તો કે AE, અને AE માં તો મળે એમાં શું કરી દઈએ 8 ઉમેરી દઈએ તો આપણને આખી ઊંચાઈ મળી જશે. એટલે પહેલા આપણે અંતર કયું મેળવી લઈએ છીએ AE. તો x ની કિંમત કઈ મૂકતા √3AE બરાબર AE પ્લસ કેટલું 8. તો અહીં આગળ તમે √3AE મોટા કહેવાય તો √3AE માઈનસ AE બરાબર શું મળે તો કે 8. આ બંનેમાંથી AE કોમન લઈ લો તો √3 1 બરાબર 8 થઈ જાય. AE એ 8 ના છેદમાં √3 1 મળે. છેદમાં રૂટ વાળી સંખ્યા છે તો એની અનુબંધક કરણી √3 1 √3 1 મૂકી દો. સાદુરૂપ આપીએ તો AE બરાબર આપણને શું મળશે તો કે AE બરાબર 8 એની સાથે ગુણાકારમાં મળ્યું √3 1 છેદમાં તો કે √3 છે એનો વર્ગ થશે 3 અને માઈનસ 1 નો વર્ગ 1. 3 1 કરી નાખો તો તમને મળશે 2 એટલે કે AE છે તે છેદ ઉડાડો તો 4 કૌંસમાં √3 1. ખાસ ધ્યાન રાખો કે અહીંયા આગળ આપણો જવાબ હજી પૂરો થતો નથી કારણ કે તો AE મળ્યો. આપણે તો શું જોઈએ છે બહુમાળી ઇમારતની ઊંચાઈ એટલે કે AB જોતો હતો. તો AB કઈ રીતે મળશે તો કે AE 8 કરો તો AE એટલે 4 કૌંસમાં √3 1 અને પ્લસ કેટલા છે તો કે 8. હવે તમે અહીં આગળ થોડુંક વિચારો તો કે તમને ત્યાંથી કંઈક કોમન નીકળે ને એવું દેખાશે. કોમન શું નીકળે છે તો કે બંનેમાંથી 4 કોમન નીકળે. પહેલામાં √3 1 વધશે, ખાસ ધ્યાન રાખજો. પછી તો કે 8 માંથી 4 કોમન લો તો ત્યાં આગળ +2 વધે. 2 + 1 એટલે કે 3 થઈ જશે. એટલે આન્સર શું મળશે તો કે 4 કૌંસમાં √3 3. એટલે કે AB બરાબર 4 કૌંસમાં √3 3 જે બહુમાળી ઇમારતની શું મળી તમને ઊંચાઈ. હજી આપણે ઇમારત ઊંચી ઇમારત અને બહુમાળી ઇમારત વચ્ચેનું અંતર એટલે કે x મેળવવાનું છે. x આપણને કઈ રીતે મળતું હતું તો કે √3AE કરો તો તમને x મળે. તો આપણે x છે તે મેળવીએ. એમાં x બરાબર શું હતું √3 AE. AE ની કિંમત છે આપણને કેટલી મળેલી છે તો કે 4 કૌંસમાં √3 1 તો કે 4 અને કૌંસમાં √3 1 મળે. √3 છે એને કૌંસની અંદર ગુણી નાખીએ 4 એઝ ઇટ ઇઝ. √3 √3 એટલે 3 થઈ જશે. √3 1 એટલે √3. એટલે કે બે ઇમારત વચ્ચેનું અંતર x બરાબર 4 કૌંસમાં 3 +√3 મીટર આપણને મળશે. જય હિન્દ, જય ભારત.